હેલો એવરીવન, નક્ષત્ર એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું ભાર્ગવ ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. આજે તમે જોડાઈ ચૂક્યા છો ઇંગ્લિશના ગરમા ગરમ ટોપિક સાથે. ગરમા ગરમ ટોપિક કેમ? તો કે આજના ટોપિકની અંદર આપણે વાત કરવાના છીએ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, જેના ઇમ્પોર્ટન્ટ MCQ. આજે આપણે આખો ટોપિક નથી ભણવાનો, પણ ભણવાનું છે એના માટેના IMP MCQ. MCQ ની અંદર કેવી રીતે એક્ઝામમાં પ્રશ્ન પૂછશે, એક્ઝામ કઈ એક્ઝામ, આવો પ્રશ્ન છે. યસ, તો હવે હું તમને એ ક્લિયર કરું. એક્ઝામની વાત કરીએ તો એક્ઝામની અંદર આપણે અત્યારે તાજેતરમાં જોઈએ છીએ તો કે રેવન્યુ તલાટીની એક્ઝામ છે. આ સિવાય હમણાં CCEની એક્ઝામ આવી રહી છે. આ સિવાય વાત કરીએ, એ સિવાય અલગ અલગ એક્ઝામો આવે છે જેની અંદર ક્લાસ 3 છે. તો આવી કોઈ પણ એક્ઝામની વાત કરો તો દરેક એક્ઝામની અંદર અંગ્રેજીમાં આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે અને કેવી રીતે એને સોલ્વ કરવાના છે એ કન્સેપ્ટ સાથે આજે આપણે શરૂઆત કરવાની છે. ક્લિયર છે? તો ચાલો જોઈએ તમારો આ ટોપિક કેવી રીતે તમને ક્લિયર થાય છે, કેવી રીતે આપણે કન્સેપ્ટ ક્લિયર કરી શકીએ છીએ. ડન છે. ચલો, સૌથી પહેલા સ્ક્રીન ઉપર તમને ક્વેશ્ચન આપેલો છે. ચાલો ક્વેશ્ચનને જોઈએ. ક્વેશ્ચન શું કહેવા માંગે છે? તો વાક્ય આપેલું છે કુડ યુ વેઇટ. અહીંયા આપણને કીધું છે કુડ યુ વેઇટ અ મોમેન્ટ સેડ હી ટુ મી. ચેન્જ નરેશન. હવે દરેકમાં સૂચના આપેલી હશે, શેની હશે? કાં તો ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ કરો અથવા ઇનડાયરેક્ટ ટુ ડાયરેક્ટ કરો. અહીંયા આપણને વાક્ય આપી દીધું છે કુડ યુ વેઇટ અ મોમેન્ટ હી સેડ ટુ મી. હવે અહીંયા આપણને ખબર છે વાક્યની અંદર હી જે બોલનાર છે એ છે અને અહીંયા કીધું મી, આ હંમેશા સાંભળનાર છે. અંગ્રેજીમાં વાત કરીએ તો આને કહેવામાં આવે છે સબ્જેક્ટ અને મીને કહેવામાં આવે છે ઓબ્જેક્ટ. તો આપણને એટલી તો ખબર પડી છે, એક્સેપ્ટ 4 MCQ જોવા પહેલા ક્વેશ્ચન સોલ્વ કરી લેવાય ને. તો હાલો આપણે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે શું કરવું એ સમજીએ. તો સૌથી પહેલા વાક્ય હંમેશા શરૂ થવું જોઈએ હી થી. યાદ રાખો, વાક્યની શરૂઆત કોનાથી થવી જોઈએ? હી થી. હવે વાક્ય ચેક કરીએ કેવા પ્રકારનું, તો કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. સાહેબ પ્રશ્નાર્થ વાક્ય છે. યસ, તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એટલું યાદ રાખવું પડે, આસ્ક આવે, ઇન્ક્વાયર્ડ આવે અથવા ક્વેશ્ચન આવે. યસ, તો આપણે અહીંયા હવે શું મૂકવું પડે? તો કે કાં તો આસ્ક મૂકીએ, ઇન્ક્વાયર્ડ મૂકીએ અથવા ક્વેશ્ચન મૂકીએ. ઓકે, હવે એવું લખવું નથી ના, કાંઈ વાંધો નહીં. હવે શું કરવું? તો કે લખ્યા વગર ચેક કરો. જો અહીંયા છે ક્વેશ્ચન, અહીંયા છે ટોલ્ડ, ઓબ્વિયસલી ઓપ્શન બી નીકળી ગયો. ત્યાર પછી આઈ કેન વેઇટ, ના નો આવે. હી આસ્ક, યસ છે, તો હવે 2 ઓપ્શન છે. યસ, હજી આગળ જુઓ, હી આસ્ક મી. હવે આપણને એ પણ ખબર હોય છે કે જ્યારે વાક્ય પ્રશ્નાર્થ આપેલું હોય ત્યારે આપણે આસ્ક, ક્વેશ્ચન કે ઇન્ક્વાયર્ડ રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકીએ છીએ. તો સાથે સાથે કંજક્શન શું હોય? જો WH ક્વેશ્ચન હાજર હોય તો WH ક્વેશ્ચન મૂકવું પડે. ચેક કરીએ વાક્યમાં WH ક્વેશ્ચન છે? ના છે, નથી તો શું કરવું? તો આ સમયે તમે ઇફ અથવા વિધનનો ઉપયોગ કરી શકો છો. ઓકે, તો હવે વાક્ય આવું હોવું જોઈએ, હી આસ્ક ઓર ક્વેશ્ચન મી ઇફ. અહીંયા જુઓ તો હી ક્વેશ્ચન મી ધેટ. ધેટ કોઈ દિવસ પ્રશ્નાર્થ વાક્યમાં આવે નહીં. તો ધેટ નથી, ઓપ્શન એ નીકળી ગયો. હવે શું? તો કે એક જ ઓપ્શન, ઓનલી વન. કયો? તો કે ઓપ્શન ડી, હી આસ્ક મી ટુ વેઇટ અ મોમેન્ટ. કેમ સાહેબ? અહીંયા તો તમે એમ કીધું ઇફ. યસ, હજી વાક્યની અંદર તમને મિનિંગ જોવા માટે જરૂરી જોવું પડે છે. શું? અહીંયા એને કીધું ટુ વેઇટ. શા માટે ટુ વેઇટ કીધું છે? કારણ કે આ વાક્ય એકલો પ્રશ્ન નથી. જો કુડ યુ વેઇટ અ મોમેન્ટ, શું તમે થોડીક ક્ષણ રાહ જોઈ શકો છો? આ વાક્ય પ્રશ્ન સાથે વિનંતીનો ભાવ દર્શાવે છે. જ્યારે વિનંતીનો ભાવ દર્શાવે ત્યારે આ વાક્યની અંદર તમારે રિપોર્ટિંગ વર્બ પછીનો શબ્દ કંજક્શન જે તમે ટુ વડે જોઈન કરી V1 મૂકી શકો છો. એટલે તો કે અહીંયા આવી રીતે આપણને આસ્ક આપ્યું છે, અથવા તો જો આવું બીજું પણ બની શકે છે, એવું પણ કહી શકે છે હી આસ્ક વિથ રિક્વેસ્ટ. કારણ કે વિનંતી પણ કરે છે. બટ એવું આપણને MCQમાં નથી આપેલું, તો આપણે ચિંતા નહીં કરવાની, આપણે નવા ઓપ્શન બનાવવાના નથી. તો આપણે આ ઓપ્શનને સિલેક્ટ કરી અને આન્સર આપી શકીએ છીએ. ક્લિયર છે? ચાલો એનાથી આગળ જઈએ. ત્યાર પછીના પોઈન્ટ ઉપર વાત કરીએ. સેકન્ડ પોઈન્ટ, સેકન્ડ ક્વેશ્ચન. આપણને અહીંયા શું કીધું છે ચેક કરીએ. ક્વેશ્ચનની અંદર આપણને વાત કરેલી છે he said I shall go as soon as it is possible. Turn into indirect speech. ફરીવાર વાક્ય આપી દીધું. શું કીધું છે? ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરો.
હવે વાક્યને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું તો પહેલા એ યાદ રાખો, કોઈ પણ વાક્ય આપે, વાક્ય કેવા પ્રકારનું છે આપણને ખબર હોવી જોઈએ. ટાઈપ ઓફ સેન્ટેન્સ, વાક્યનો પ્રકાર ખબર પડવી જોઈએ. જો અહીંયા કીધું આઈ શેલ ગો એઝ સૂન એઝ ઇટ ઇઝ પોસિબલ, આ વાક્ય આપણને વિધાન પ્રકારનું વાક્ય આપી દીધું છે. તો સિમ્પલ છે, વિધાન પ્રકારનું વાક્ય હોય ત્યારે બે જ શબ્દ યાદ રાખવા પડે. કયા કયા? કાં તો એની અંદર તમે સાઈડ મૂકી શકો છો અથવા તો એની અંદર તમે ટોલ્ડ મૂકી શકો છો. પણ હવે વાત એ છે સાહેબ, સેડ કે ટોલ્ડ આ બંને વચ્ચેનો ડિફરન્સ શું? ક્યારે સેડ મૂકવું, ક્યારે ટોલ્ડ મૂકવું? યસ, યાદ રાખો, જ્યારે વાક્યની અંદર બોલનાર એટલે કે સ્પીકર અને એ જ વાતને સાંભળનાર લિસનર આ બંને હાજર છે તો વાક્ય વચ્ચે તમારે ટોલ્ડ મૂકવું પડે. અહીં શું કીધું છે? હી સેડ. હવે સાંભળનાર કોણ છે? કોઈ નથી. તો ઓબ્વિયસલી જ્યારે સાંભળનાર નથી ત્યારે તમે ટોલ્ડ નથી મૂકી શકતા, ત્યારે તમારે શું મૂકવું પડે છે? ટોલ્ડની જગ્યાએ સેડ મૂકવું પડે છે. તો સેડ મૂકેલું હોય એવું વાક્ય એટલે કે હી સેડ. ચેક કરીએ, જો અહીંયા છે હી સેડ, હી સેડ, હી સેડ, હી સેડ. યસ, હવે સાહેબ શું કરવું? ખબર પડવી જોઈએ. વિધાન વાક્યનું કન્જક્શન આવે ધેટ. યસ, આ રહ્યું ધેટ, ધેટ, ધેટ અને ધેટ, બધામાં આપી દીધું સાહેબ. હવે યસ, હવે વાક્યનું અંદર ચેન્જ કરવાનું થશે. અહીંયા ડાયરેક્ટ સેન્ટેન્સનો પ્રોનાઉન સર્વનામ. સર્વનામ શું છે? આઈ. આઈ આપેલું છે, એનો મતલબ જો સર્વનામના નિયમો યાદ હશે તો તમને ખબર હશે કે જ્યારે સબ્જેક્ટ તરીકે આઈ કે વી આપેલું હોય તો એનું રૂપાંતર હંમેશા બોલનાર, ઇટ મીન્સ કે સબ્જેક્ટ મુજબ થાય. કોણ વાત કરે? સબ્જેક્ટ એટલે હી. તો અહીંયા આઈનું રૂપાંતર મારે શું કરવું પડે? તો કે હવે અહીંયા રૂપાંતર કરવું પડે હી. યસ, ચેક કરો, આર યુ હી, હી, હી અને હી. હવે બીજો પોઈન્ટ કે જ્યારે તમે ઇનડાયરેક્ટ કરો છો ત્યારે કાળમાં રૂપાંતર થાય, કાળ બદલાઈ જાય. કેવી રીતે બદલાય? તો એક જ વાક્ય યાદ રાખવાનું, કોઈ પણ કાળ હોય ઇનડાયરેક્ટમાં ભૂત જેવા થાય. શું થાય? ભૂત જેવા થાય. ભૂત જેવા થાય મતલબ ભૂતકાળનું રૂપાંતર થાય. ઓકે, હવે અહીં શું છે? શેલ. સાહેબ શેલ, હા, તો હવે શું કરશું સાહેબ? અમને તો ખબર જ છે શેલનું અમે કરશું શુડ. ના 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 થાય. શું થાય? યાદ રાખવાનું, જ્યારે પણ વાક્યની અંદર તમને આપેલું હોય વિલ અથવા તો શેલ, આ બંનેને જ્યારે તમે ઇનડાયરેક્ટમાં લખો છો ત્યારે એનું રૂપાંતર તમારે વુડ કરવું પડે છે. યાદ રાખજો, નોટ કરી લેજો આ પોઈન્ટ. વિલ અને શેલ જ્યારે પાસ્ટમાં લઈ જાઓ છો, ઇનડાયરેક્ટમાં લખો છો ત્યારે તમારે એમાં લખવું પડે છે વુડ. વુડનું આપણે રૂપાંતર થશે. જો આર યુ શુડ, હા સાહેબ ના આવે. આર યુ વુડ, યસ આવે. શેલ કોઈ દિવસ ના આવે. શું થવું જોઈએ? ભૂત જેવા થવા જોઈએ. આ તો ભૂત નથી, ઓકે, તો ન ચાલે. આ આઈ નથી, આઈ ના ચાલે. હવે તો કે એક જ ઓપ્શન છે સાહેબ, હવે કાંઈ બાકી રહેતું નથી. ઓકે, તો ટેલી કરી લઈએ. હી સેડ ધેટ હી વુડ ગો. યસ, અહીંયા તમે વુડ કર્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ રહેશે એઝ સૂન એઝ. યસ, એઝ સૂન એઝ. ઇટ ઇઝ, આ ઇઝ ને પાછું કરવું પડે મારે વોઝ. હા, આર યુ, ઇટ વોઝ પોસિબલ. ડન, આન્સર આવી ગયો. આવડી ગયું એટલું? ડન. 2 પોઈન્ટ જોયા. 2 પોઈન્ટની અંદર શેના વિશે વાત કરી? તો કે વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે સોલ્વ કરવા એ. તો જો અહીંયા આપેલું વાક્ય હતું એને પણ આપણે ઇઝીલી સોલ્વ કરી દીધું. હવે એનાથી આગળ જઈએ, ત્રીજા ક્વેશ્ચન ઉપર આપણે વાત કરીએ. ક્વેશ્ચન નંબર 3. ત્રીજા નંબરનો ક્વેશ્ચન આપણને આપેલો છે, ચેક કરીએ એની અંદર શું કહેવા માંગે છે. એ ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ ઇલાસાઇટ. ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ શું કીધું છે? ઇલાસાઇટ. વોટ્સ ધેટ યુ આર મેકિંગ રાજુ? હા સાહેબ, 2 જણા વાત કરે છે. કોણ કોણ? એક છે રાજુભાઈ, એક છે ઈલાબેન. હા, બોલે છે કોણ? તો કે સાહેબ અહીંયા બોલનાર છે ઈલાબેન, છે ને? હા. હવે ઈલાબેન કહે છે, કોને કહે છે? તો કે રાજુભાઈ ને. શું કીધું? તો કે એને પ્રશ્ન પૂછ્યો છે. કેમ ખબર પડે? જો સાહેબ અહીંયા છે ચોટલી, ચોટલી નહીં, ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન છે ને? યસ. તો હવે ખબર પડી ગઈ કે આ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે. ઓકે, તો હવે આ પ્રશ્નાર્થ વાક્યનું રૂપાંતર આપણે ઇનડાયરેક્ટમાં કરવું છે. જો આપણને કહી દીધું ઈલા આસ્ક રાજુ, ઈલા આસ્ક રાજુ. ઓકે, ડન. તો આરવી એ લોકોએ આપણને જણાવી દીધું. હવે શું કરવું? તો કે હવે તો બાકીનું વાક્ય છે એને ઇનડાયરેક્ટ કરવાનું. ઓકે, તો અહીંયા આપણે હવે વાક્યની શરૂઆત કરીએ. વોટ્સ ધેટ? તો વોટ અહીંયા કન્જક્શન તરીકે યુઝ થાય. કેમ? તો કે એનો નિયમ છે, યાદ રાખો, જ્યારે પણ કન્જક્શન તરીકે WH ક્વેશ્ચન હાજર હોય,
આ સમયે WH ક્વેશ્ચન જ મુકાય છે. જો WH ક્વેશ્ચન હાજર નથી તો આ સમયે તમે ઇફ અથવા વેધર શબ્દનો ઉપયોગ કરો છો. છે અહીંયા યસ છે સાહેબ. શું છે તો કે વોટ. ઓકે, તો એનું કન્જક્શન તરીકે વોટ. વાક્યની શરૂઆત વટ થી થવી જોઈએ. જો આર્ય વોટ, આર યુ વોટ, અહીંયા નથી. ઓપ્શન બી નીકળી ગયો. ડન. હવે આગળ વધીએ. વોટ ઇઝ ધેટ? તો ઇઝ છે એનું ભૂતકાળ મારે કરવું પડે. હા, મેં શું કીધું હમણાં જ? કોઈ પણ કાળ હોય કેવું થવું જોઈએ? ભૂત જેવું થવું જોઈએ. તો ભૂત જેવું બનાવવા માટે શું કરવાનું? તો કે ઇઝ નું કરી દેવાનું વોઝ. ઓકે, ગોતો. ઇટ વોઝ. અહીંયા વાક્યની અંદર શું આવ્યું? ઇટ વોઝ, ઇટ વોઝ, ઇટ વોઝ, ઇટ વોઝ, બધાયમાં આપી દીધું છે. યસ. તો વોટ ઇટ વોઝ. ડન. હવે એનાથી આગળ ધેટ યુ. ધેટ પણ આવશે, ધેટ પણ આવશે, ધેટ પણ આવશે. ઓકે, હવે શું આવ્યું? યુ. યુ એટલે કોણ? હું? ના. તમે? ના. આ ઈલાબેન? ના ના. આ રાજુભાઈ? હા, બસ એ. કેમ? તો કે નિયમ છે જ્યારે આપેલું હોય યુ ત્યારે ધ્યાનમાં લ્યો સાંભળનારને. સાંભળનાર કોણ છે? તો કે અહીંયા છે રાજુ. રાજુ એટલે છોકરીનું નામ છે? ના ના સાહેબ, છોકરી થોડી થાય. તો બાળકનું નામ છે? ના ના. તો ભાઈનું નામ છે? હા. તો ભાઈ માટે શું ઉપયોગ થાય? તો કે ભાઈ માટે હી ઉપયોગ થાય. હા, તો હવે હી આવવું જોઈએ. હા, ઓકે. તો હી ગોતીએ. આ તો સી છે. બેન છે? ના. તો આ બેન વાળો ઓપ્શન કાઢી નાખો. બેન નથી. હવે તો કે અહીંયા હી. યસ. હજુ આગળ જવાનું. હા, હજી આગળ જવાનું. શું છે? યુ આર મેકિંગ. કયો કાળ આવ્યો? વર્તમાન. હવે શું કરવાનું? ભૂત જેવું બનાવવાનું. હવે આવ્યું તો કે હી સાથે શું આવે? ઇઝ આવે? ના આવે. વોઝ આવે. ચેક કરો. શું છે? વોઝ. આ તો નીકળી ગયું છે. અહીંયા મેટ. વોઝ જ નથી તો આ જ નીકળી ગયું. હવે તો કે વોઝ મેકિંગ. યસ, થઈ ગયું. વોટ it was that he was making. Clear? What it was that he was making. વાક્ય આવું બનશે. ઈલા asked Raju what it was that he was making. Clear? ત્રીજો ક્વેશ્ચન આ પણ સોલ્વ થઈ ગયો. ચાલો એનાથી આગળ જઈએ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4. ચોથા નંબરનો ક્વેશ્ચન આપણને આપેલો છે જેની અંદર વાત કરીએ. શું કીધું? Select the option that express the given sentence in indirect speech. આપેલા વાક્યનું રૂપાંતર જે ઇનડાયરેક્ટમાં આપણે કરી દેવાનું છે. આ જ સૂચના છે. સૂચનામાં કાંઈ નવું છે નહીં. ડન છે. ચાલો હવે ક્વેશ્ચન જોઈશું, ક્વેશ્ચનને સમજીશું અને હવે તમે પણ જવાબ આપી શકો એવી આશા સાથે આપણે આગળ વધીએ છીએ. ડન છે. શું કીધું છે? આશુ સેઝ. હે સાહેબ, આમાં તો કંઈક નવું આવ્યું. હા, બસ નવું આવ્યું. શું આવ્યું? આશુ સેઝ. સેઝ આવ્યું તો સાહેબ શું કરવાનું? સેઝ આવે છે ત્યારે તો કે સેઝ આવે છે એ સમયે એક વાત યાદ રાખો, સેઝનું રૂપાંતર આગળ તમે નથી કરી શકતા. શા માટે નથી કરી શકતા? તો યાદ રાખો, જ્યારે તમને આપે છે સે, સેઝ, વિલ સે, આ સમયે તમે એનું રૂપાંતર પાસ્ટમાં નથી કરી શકતા. એનો મતલબ સાઈડ આવવું જોઈએ નહીં. તો ઓબ્વિયસ છે સાઈડ ના આવે, ઓપ્શન નીકળી ગયો. સાઈડ ના આવે, ઓપ્શન નીકળી ગયો. અહીંયા છે સેઝ, અહીંયા છે સેઝ. ડન. હવે શું કીધું? કાવ્યા ઇઝ ગોઈંગ ટુ ઇંગ્લેન્ડ. કોણ ગયું? હું, તમે, તો કાવ્યા. કોણે કીધું? આશુએ. કોણ ગયું? કાવ્યા. તો હવે કાવ્યા માટે વાત કરી પણ વેઇટ કન્જક્શન બાકી છે. યસ. કેવું વાક્ય છે? તો કે સે, સેઝ, વિલ સે, વિધાન વાક્ય છે. તો મૂકવું પડે ધેટ. ઓકે, તો મૂકીએ ધેટ. ઓકે, આ ઓપ્શન નીકળી ગયો છે. અહીંયા છે ધેટ. આ ઓપ્શન પણ નીકળી ગયો. અહીંયા પણ છે ધેટ. હવે કોણ છે? તો કે કાવ્યા. કાવ્યા આ થર્ડ પર્સન સિંગ્યુલર છે. થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે તો કે એનું નામ જ મૂકવું પડે, ક્યારેય ચેન્જ કરાતું નથી. તો અહીંયા એનું નામ કાવ્યા. કાવ્યા. ડન. હવે શું છે સાહેબ? અહીંયા ઇઝ આવશે કે વોઝ આવશે? કાળ કન્વર્ટ કરવાનો નહીં કરવાનો. શા માટે? યાદ રાખો, જ્યારે તમે અહીંયા સે, સેઝ, વિલ સે આવું કંઈ પણ જોવો છો એ સમયે કાળનું રૂપાંતર થતું નથી. એનો મતલબ અહીંયા વોઝ ગોઈંગ ટુ ઇંગ્લેન્ડ આપ્યું છે. આ વાક્ય ખોટું છે. તો શું થશે? ઇઝ ગોઈંગ ટુ ઇંગ્લેન્ડ. આમાં થોડો એવો ચેન્જ ખાલી કન્જક્શન વચ્ચે મૂકવાનું, બાકી બધું એઝ ઇટ ઇઝ મૂકી દો. ઓપ્શન ડી આપણો સાચો જવાબ થઈ ગયો છે. ક્લિયર છે? આ ક્વેશ્ચન પણ મજાનો હતો, સોલ્વ થઈ ગયો. હજુ એનાથી આગળ જઈએ ક્વેશ્ચન નંબર 5 પર.
હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 5. હવે શું કીધું છે આની અંદર? સિલેક્ટ ધ ઓપ્શન ધેટ એક્સપ્રેસીસ ધ ગિવન સેન્ટેન્સ ઇન ડાયરેક્ટ સ્પીચ. જો વાંચવું જરૂરી છે સાહેબ. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ પૂછાય, હા. ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટ પૂછાય, ઘણાય કહેશે ના પૂછાય. આર યોર ક્વેશ્ચન. અને એ પણ યાદ કરાવી દો કે આ ક્વેશ્ચન 2019ની અંદર પૂછવામાં આવેલો હતો. એ જ ક્વેશ્ચન તમને અહીંયા કરાવું છું. યાદ રાખજો 2019ના પેપરમાં હતું. શું પૂછ્યું છે? ડાયરેક્ટમાં કન્વર્ટ કરો, ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટમાં કન્વર્ટ કરો, રિવર્સિબલ. અને હવે યાદ રાખજો, કોઈ ના પાડે તો એને મારો વિડીયો બતાવીને કહેજો કે આ પૂછાઈ ગયું. શું પૂછાણું? ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટમાં રૂપાંતર. ચાલો ચેક કરીએ શું કીધું. She said that. હા, અહીંયા સબ્જેક્ટ આપી દીધો, આરવી આપી દીધું, કંજક્શન આપી દીધું છે. હા, હવે આગળ. She was reading a very interesting story. સાહેબ હવે શું કરવાનું? કાંઈ નહીં. અત્યાર સુધી તમે ઇનડાયરેક્ટ કરતા હતા, ઇનડાયરેક્ટમાંથી હવે ડાયરેક્ટ કરવાનું. તો ડાયરેક્ટ કેમ કરવું? ઓકે, સબ્જેક્ટ ક્યારેય બદલાતા નથી. સબ્જેક્ટ સી, ઓકે, સી. ઓકે, હવે સાહેબ સેડનું એ જ રેજો બધાયમાં એમનેમ જ છે. ઓકે, હવે ચેક કરવાનું છે. આ ધેટ નીકળી જવું જોઈએ, કંજક્શન નીકળી જાય, ઇન્વર્ટેડ કોમા આવી જાય. યસ, તો હવે ઇન્વર્ટેડ કોમા આવશે. હવે એવું સી કોણ જાય છે? સી. ઓકે, તો એની વાત કરે ત્યારે શું બોલે? આઈ બોલે. હા, સી જ્યારે વાત કરે છે ત્યારે પોતાના માટેની વાત કરે તો શું કે? આઈ કહેશે. હા, ઓબ્વિયસલી યાદ રાખજો, સી છે એ એની વાત કરે છે ત્યારે પોતાની વાત માટે આઈનો ઉપયોગ કરી શકે છે. આપણે આઈ માંથી સી માં કન્વર્ટ કરતા હતા. ડન છે. તો હવે અહીંયા શું થવું જોઈએ? આઈ થવું જોઈએ. ઓકે, તો ચેક કરીએ. અહીંયા શું આવવું જોઈએ? આઈ. ઓકે, અહીંયા છે સી, આ ઓપ્શન નીકળી જાય. આઈ. ઓકે, અહીંયા પણ નીકળી જાય. હવે બે જ ઓપ્શન બાકી રહ્યા. ડન. હવે આગળ જોઈએ. વોઝ રીડિંગ. સાહેબ આ કયો ટેન્સ કહેવાય? યાદ કરીએ તો આને કહેવામાં આવે છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. હવે યાદ કરીએ, ઇનડાયરેક્ટમાં જો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હોય તો ડાયરેક્ટમાં શું હોઈ શકે છે? તો પાસ્ટનું જ્યારે તમે રૂપ લખેલું છે એ હંમેશા પહેલા પ્રેઝન્ટ હોય તો જ પાસ્ટમાં તમે લખ્યું હોય. હા, ઓકે, તો હવે પ્રેઝન્ટનું સેન્ટેન્સ ગોતો. પ્રેઝન્ટમાં શું આવે? એમ, આઈએનજી. અહીંયા છે વોઝ, આઈએનજી ના આવે, નીકળી ગયું. એક જ સેન્ટેન્સ બન્યું. શું બન્યું? શી સેડ આઈ એમ રીડિંગ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. ડન છે. તો હવે અહીંયા કંઈ નવું નથી. તમે ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટ અને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બંને સ્ટેપ તમે ક્લિયર કરી શકો છો. કદાચ હજુ એ તમને શોકિંગ લાગતું હોય તો નેક્સ્ટ ટાઈમ હું તમારા માટે આખો કન્સેપ્ટ વિડીયો લઈ આવીશ. જો તમને એવું લાગે કે હા સાહેબ આમાં બહુ ટફ લાગે છે, હજુ કન્ફ્યુઝન છે, તો કમેન્ટમાં જણાવી દેજો. હું નેક્સ્ટ ટાઈમ તમને આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર કરાવી દઈશ. શીખવું હોય તો કમેન્ટ જણાવજો. ડન છે. ચાલો અત્યારે હું તમને હજુ એવા નવા ક્વેશ્ચન કરાવું છું, એમાં આગળ વધીએ. ક્લિયર? ઓહો, હવે આ વાત તો અત્યારે કહેવાની રહી જ જાત. સારું થયું વચ્ચે આવી ગયું. શું છે? તો કે અત્યારે તમારા માટે એક અપકમિંગ ન્યૂઝ છે. શેના માટે? તો કે આગામી સમયમાં તમને બધાને ખબર છે કે હમણાં 2026ની અંદર પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ આવવાની છે. હા સાહેબ, પણ એ નક્કી નથી. ઓકે, નક્કી નથી, પણ જો કહી દેશે ને તો તમારી પાસે ટાઈમ નથી. કદાચ 1 મહિનાનો ટાઈમ હોય બાકી અને તમને જણાવે કે ચાલો હવે પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ માટેની નોટિફિકેશન બહાર આવી ગઈ છે, હવે તમે તૈયારી કરી શકો છો. શું થશે? ના. તો જો એ 1 મહિનાના સમયમાં તમારાથી તૈયારી નહીં થાય, હવે તમે એવું કહેશો સાહેબ એવું થોડું હોય, તો તમે ચેક કરી શકો છો. રેવન્યુ તલાટી હમણાં જ નોટિફિકેશન આવી, હજી 2 મહિના પૂરા નહીં થાય ત્યાં એક્ઝામ આવી જશે. આવી જ રીતે દરેકની અંદર શોર્ટ ટર્મ આપવા લાગ્યા છે. તો હવે આ શોર્ટ ટર્મમાં અમારે કેવી રીતે તૈયારી કરવી, કેવી રીતે આગળ વધવું? તો યસ, એના માટે પ્રી પ્લાનિંગ સાથે આગળ વધવા માટે અમે તમારા માટે લઈને આવ્યા છીએ પીએસઆઈ કોન્સ્ટેબલ બેચ. કેવી બેચ છે? તો કે મિત્રો આ બેચ ઓફલાઈન છે. સોરી મિત્રો, તમને ઓનલાઈન આની માહિતી નહીં આપું. જે માહિતી મળશે એ બધી ક્યાં મળશે? ઓફલાઈન બેચની અંદર. આ બેચની વિશેની વિશેષતાઓની વાત કરી દઉં તો કે યાદ રાખો, ઘણી બધી જગ્યાએ જોયું છે કે ઓનલી લેખિત પરીક્ષાની તૈયારી. ના, અહીંયા બંને વસ્તુ, લેખિત અને સાથે ગ્રાઉન્ડની તૈયારી, આ બે વસ્તુ તમારી સાથે અહીંયા એક સાથે કવર કરવાની છે. સેકન્ડ, એના પછી તો કે ડેઇલી અને વીકલી ટેસ્ટ સાથે મંથલી ટેસ્ટ, આ બધી વસ્તુઓ પણ તમને મળી જશે.
ઓકે, એના પછી સર અમારે વાંચવું હોય તો યસ, તો એના માટે બેચ જોઈન કરનારને મટીરિયલ પણ ફ્રી પૂરું પાડવામાં આવશે. અને ખાસ સાહેબ અમને ભણાવશે કોણ? તો કે અહીંયાની અનુભવી અને સારી ફેકલ્ટીઓ જે છે એમની પાસેથી નોલેજ મળશે. એટલે અનુભવી ફેકલ્ટીઓ પાસે તમને જ્ઞાન મળવાનું છે, યાદ રાખો મિત્રો. અને તો જો તમારે આ બેચમાં જોઈન થવું છે તો શું કરવું? તો યાદ રાખો મિત્રો, બીજું કંઈ નથી કરવાનું, એડમિશન શરૂ જ છે. અત્યારે એડમિશન શરૂ છે અને શરૂઆતના 5 ડેમો લેક્ચર્સ તમને આપવામાં આવશે. આ 5 ડેમો લેક્ચર સાહેબ શરૂ ક્યારથી થવાના છે? ઓકે, તો એ બેચ માટે પણ કહી દઉં કે આ જે છે એ 1 સપ્ટેમ્બર 2025 થી બેચ શરૂ થવાની છે. અને એનો સમય તો કે સવારે 10 થી 12 નો લેક્ચર હશે. આ સમયનો લેક્ચર રહેશે. હજુ સાહેબ અમને આમાં ઘણા બધા પ્રશ્નો છે. હા, કયા પ્રશ્નો? તો કે સાહેબ અમારે આ બેચ જોઈન કરવી છે તો અમારે એના માટે કેટલી ફી? ઓકે, ફી માટે ઓકે, તો ફી અમારી છે 24,999. પણ જો તમે 5 ડેમો લેક્ચર સુધીમાં એડમિશન કન્ફર્મ કરાવો છો તો તમને ડિસ્કાઉન્ટેડ ફી મળશે. ડિસ્કાઉન્ટેડ ફી કેટલી છે? તો કે 19,999. અને હા, એક ખાસ વાત તો કહેવાની રહી જ ગઈ. કઈ? તો EWS અને OBC ના વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો લાભ પણ મળવા પાત્ર છે. જો એ લાભ હેઠળ પણ થતું હશે તો એ તમને લાભ પણ મળી શકશે. અને આ બેચની અંદર પૂરેપૂરી તૈયારીમાં તમે જોડાઈ શકો છો, પૂરેપૂરી મહેનત કરી શકો છો અને તમારું આવનારું 2026નું વર્ષ આવા ખાખી યુનિફોર્મ પહેરી અને આમ તૈયાર થવા માટેનું સપનું જોતા હોય તે પૂરું કરવાનો સમય આવી ગયો છે. અને જો સપનું પૂરું કરવું હોય તો ચોક્કસપણે તમારી સીટ રજીસ્ટર કરી લો અને આવનારા સમયમાં ખાખી પહેરવા માટેની તૈયારી કરવા લાગો. મિત્રો ઠીક છે, તમને માહિતી પૂરતી આપી દીધી છે. કદાચ હજુ એ કંઈ કન્ફ્યુઝન લાગે છે, સાહેબ હજી આમાં અમને ડાઉટ છે, અમારે કંઈક વધારે ડિસ્કસ કરવું છે, તો તમે એકેડમીએ રૂબરૂ આવી શકો છો અથવા તમે કોન્ટેક્ટ કરી શકો છો. અમારો કોન્ટેક્ટ નંબર પણ તમને અહીંયા આપેલો છે. અમારા બંને કોન્ટેક્ટ નંબર અહીંયા છે અને સાથે સાથે અમારા ક્લાસનું એડ્રેસ પણ તમને આપેલું છે. એડ્રેસ ઉપર તમે રૂબરૂ વિઝિટ પણ કરી શકો છો. ક્લિયર છે મિત્રો? યાદ રાખજો, પીએસઆઈ અને કોન્સ્ટેબલ 2026ની બેચ ખાખી સાથે રેડી રહેજો. ચલો હજુ એનાથી આગળ જઈએ. હજુ એ આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના બાકી છે અને એક ક્વેશ્ચનની અંદર ઘણી બધી અવનવી માહિતીઓ મેળવવાની છે. સ્ટાર્ટ કરીએ આગળ. એટલે પોઈન્ટ નંબર 6, છઠ્ઠો ક્વેશ્ચન શું કીધું છે આપણને? તો કે છઠ્ઠા ક્વેશ્ચનની અંદર વાત કરેલી છે કે અહીંયા ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરો. સેન્ટેન્સ શું છે? They said, alas, he is dead. શું કીધું? alas, he is dead. ઓકે સાહેબ, તો હવે આમાં શું કરવું? સિમ્પલ સેન્ટેન્સ દેખાય છે? હા. કેવું દેખાય સાહેબ? મસ્તીનું, બ્લેક કલરનું. એવું નથી. સેન્ટેન્સની અંદર કોઈ માર્ક દેખાય છે? યસ. કોઈ નિશાની દેખાય છે? યસ. હા, કઈ? તો કે સર યસ, અહીંયા અમને દેખાય છે એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર ચિહ્ન. હા, તો ઉદ્ગાર ચિહ્ન આવે તો એક જ વાત, તરત જ ટ્યુબલાઇટ થવી જોઈએ. ટ્યુબલાઇટ થાય કે નાઇટ લેમ્પ થાય? ઝડપી થવું જોઈએ. જે થાય એ. શું યાદ રાખવાનું? એક્સક્લેમેશન માર્ક દેખાય એટલે વાક્ય હંમેશા ઉદ્ગારવાચક વાક્ય હોય છે. જ્યારે ઉદ્ગારવાચક વાક્ય હોય એટલે એક જ શબ્દ, રિપોર્ટિંગ વર્બ, યાદ રાખો, એક્સક્લેમ શબ્દ આવવો જોઈએ. ઓકે સાહેબ, તો હવે એક્સક્લેમ ગોતો. યસ, અહીંયા છે આસ્ક, નો આવે. એક્સક્લેમ, હા આવી ગયું. અહીંયા છે ટોલ્ડ, ના આવે. આસ્ક, ના આવે. સાહેબ એકદમ સિમ્પલ થઈ ગયું, એક જ પોઈન્ટમાં જવાબ આવી ગયો. શું કીધું? they exclaimed sadly. કેમ? તો કે સાહેબ અહીંયા અલાસ છે. આ અલાસ એટલે સાહેબ ઈ જ નથી ખબર પડતી. યસ, તો એ ખબર પાડવા માટે જ આ ટોપિક તમારી સામે મૂક્યો છે. હજુ ઇન ડિટેલ જરૂર હશે તમે જણાવશો તો તમને ઇન ડિટેલ કરાવીશ. અલાસ હંમેશા દુઃખ વ્યક્ત કરે છે. જ્યારે કોઈ નિશાસો નાખે છે, જ્યારે કોઈ ઉદાસ થાય છે, આ સમયે આ શબ્દ અંગ્રેજીમાં બોલવામાં આવે છે. તો એટલા માટે અહીંયા કીધું exclaim sadly that he is dead. જેને પાસ્ટમાં કન્વર્ટ કરો એટલે શું થાય? he was dead. ક્લિયર? તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થાય છે. they exclaimed sadly that he was dead. ડન છે? ચાલો એનાથી આગળ જઈએ ક્વેશ્ચન નંબર 7 પર. ચલો ત્યાર પછી આગળ, I don't know the way, do you? he asked. અહીંયા સુધી આપણને સેન્ટેન્સ આપેલું છે. I don't know the way, do you? he asked.
તેણે પૂછ્યું, શું કીધું છે? આવું વાક્ય, આઈ ડોન્ટ નો ધ વે, ડુ યુ? ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. આ વાક્યને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરો. ઓકે, તો હવે શું કરવું પડશે? પહેલા તો બોલનાર કોણ છે? તો કે હી. ઓકે, વાક્ય કેવા પ્રકારનું છે? તો કે પ્રશ્નાર્થ. ઓકે, તો હવે એટલી ખબર પડી જવી જોઈએ કે બોલનાર હી, પ્રશ્નાર્થ, આસ્ક, ક્વેશ્ચન, ઇન્ક્વાયર. ગોતી લો. ચાલો, અરે આ તો વાક્ય થઈ ગયું સાહેબ, ઓલું ગીત આવતું, ગોતી લ્યો ગોતી લ્યો. હા બસ આમાં ગોતી લ્યો, બહાર નહીં, અહીંયા જવાબ ગોતી લ્યો પેલા, નહીતર એ ગોતવા રહેશો તો આ નહીં આવડે. ડન. તો ચાલો હવે અહીંયા જવાબ ગોતીએ. શું કીધું છે? ક્વેશ્ચન, આસ્ક છે, અહીંયા સ્વાભાવિક છે, સહિત છે, ન આવે. ટોલ્ડ છે, ના આવે. સહિત છે, ન આવે. એમને એમ જ ખબર પડી ગઈ, આ બધા નીકળી ગયા. શું આવ્યું? આસ્ક. ઓકે, હવે સાહેબ હજી ક્લિયર કરીએ તો? ઓકે ડન, હજી ક્લિયર કરાવું. અહીંયા શું કીધું છે? હી. પ્રશ્ન છે એટલે આસ્ક. કોને પૂછે છે? તો કે મને જ પૂછે છે, એવું આપણને આમાં એક જ ઓપ્શનમાં દર્શાવ્યું, બાકી બધામાં ક્યાંય એવું માહિતી નથી આપેલી. ઓકે, હવે તો કે સાહેબ આની અંદર WH ક્વેશ્ચન નથી. હા નથી, તો મૂકવું પડે ઇફ. ઓકે, તો હવે આગળ આવવું જોઈએ. ઇફ ગોતી લ્યો. આર યુ ઇફ. ઓકે, હવે શું છે? આઈ એટલે કોણ? તો કે બોલનાર. બોલનાર કોણ છે? હી. ઓકે, અહીંયા આવવું જોઈએ હી. તો અહીં વાક્ય થશે હી આસ્ક મી ઇફ. હી નું, સોરી, સાંભળનાર સાથે વાત કરે છે. અહીંયા આવશે મી, એના રૂપાંતરમાં અહીંયા આપણને આઈ નો ધ વે વિચ, સોરી આ સેન્ટેન્સની અંદર ભૂલ આપેલી છે. આખું વાક્ય હું તમને અહીંયા ક્લિયર લખાઈ દઉં છું. ચાલો ચેક કરીએ. તો વાક્યની અંદર એવું થશે, આઈ ડોન્ટ નો. વાક્ય આવું થશે. શરૂઆત કરીએ એટલે હી આસ્ક મી ઇફ. હવે આવશે આઈ. આઈનું રૂપાંતર કોના પ્રમાણે? બોલનાર પ્રમાણે. એટલે અહીં શું થવું જોઈએ? હી. હવે શું કીધું છે? ડોન્ટ નો ધ વે. ડોન્ટ નો નું આપણે કરવું પડે અહીંયા ડીડન્ટ નો. અહીંયા નકાર વાક્ય હોવાથી આપણે નું નથી કરી શકતા અને ડીડન્ટ નો કરવું પડે છે. અને અહીંયા ડીડન્ટ નો સાથે વાત કરીએ, ડીડન્ટ નો ધ વે. ત્યાર પછી બીજું વાક્ય એની સાથે જોઈન્ટ કરેલું છે. બીજું વાક્ય એની સાથે જોઈન્ટ કરેલું હોવાથી આપણે અહીંયા શું કહી શકીએ છીએ? તો કે એન્ડ જોડવું પડે, એન્ડ સાથે વાક્ય લેવું પડે. ડુ યુ, ડુ યુ. એના માટે આપણને પ્રશ્ન પૂછેલો છે. આ ડુ ને આપણે પ્રશ્નાર્થમાં લઈ જાય એટલે અહીંયા થઈ જાય ડીડ, અને યુનું રૂપાંતર સાંભળનાર પ્રમાણે ડીડ મી. આવા પ્રકારનું વાક્ય આપણું બનવું જોઈએ. અહીંયા આપણે જોઈએ તો એના માટેનું વાક્ય જે ડી છે એ નિયર બાય નથી. બટ હજુ આગળ વાત કરીએ. ઓકે, હી સાઇડ. અહીંયા વાક્ય પેલું વિધાન ગણીને સાઇડ વાળો ઓપ્શન આપ્યો છે. હી સાઇડ ધેટ he didn't know the way and asked me if I did. ઓકે, અહીંયા ask ને અહીંયા લીધેલું છે. ઓકે, એટલે ઓપ્શન સી પણ એના માટે વેલિડ ગણી શકાય છે. ઓપ્શન સી પણ થઈ શકે છે. અને જો ઓપ્શન સી ન આપેલો હોય તો વાક્ય આ રીતે બને છે, he asked me if he didn't know the way and did me. આ રીતે આપણું વાક્ય થવું જોઈએ. ક્લિયર છે? ચાલો એનાથી આગળ. ચાલો હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 8 પર. 8મો ક્વેશ્ચન. 8મા ક્વેશ્ચનની અંદર આપણને શું કીધું છે એના વિશે વાત કરીએ. તો ક્વેશ્ચન નંબર 8ની અંદર આપણને કીધું છે ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ રિપોર્ટેડ સ્પીચ કેવલ સહિત. હવે વાક્યની અંદર કહી દીધું છે કેવલ કહે છે. કોને કહે છે? માલિક. ઓકે, તો બોલનાર કોણ? કેવલ. સાંભળનાર કોણ? માલિક. ઓકે, તો સાહેબ હવે અમે એવું કરીએ તો ડાયરેક્ટ સોલ્વ કરી લઈએ તો હા થઈ શકે. શું લખવું પડે? તો કે અહીંયા લખવું પડે કેવલ. કેવું વાક્ય છે સાહેબ? મજા આવે એવું? એમ નહીં. પ્રકાર કેવો છે? તો કે પ્રશ્નાર્થ. હા, તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું મૂકવું પડે મારે? આસ્ક. ઓકે, તો આસ્ક મૂકું. કોની સાથે વાત કરે છે? તો કે માલિક સાથે. ઓકે, તો અહીંયા લખો માલિક. ઓકે, હવે અહીંયા આટલું થઈ ગયું. ડન. હવે WH ક્વેશ્ચન દેખાય છે? ચશ્મા પહેરીને હરખું જોઈ લ્યો. WH ક્વેશ્ચન દેખાય છે? નથી. ઓકે, WH ક્વેશ્ચન નથી તો શું મૂકવું પડે? ઇફ અથવા વિધર. ઓકે, હું અત્યારે ઇફ લઈ લઉં. અહીંયા શું મૂકી દઈશ? ઇફ. ઓકે, ડન છે. હવે શું આવવું જોઈએ? તો કે વાક્યની શરૂઆત ડુ યુ. કેવી રીતે લખવું? તો કે યાદ રાખો નિયમ છે. સૌથી પહેલા સબ્જેક્ટ આવે, ત્યાર પછી ટુ બી અથવા સહાયકારક ટુ બી આવે. તો સબ્જેક્ટ કોણ છે? યુ. યુ એટલે તો કે તમે. એમ નહીં. અહીંયા યુ એટલે કોની વાત છે? તો કે સાંભળનારની. કોણ સાંભળે? કેવલ કે માલિક? તો કે માલિક સાંભળે છે. ઓકે, માલિક એટલે તો કે કોઈક સાહેબ છોકરાનું નામ લાગે છે. હા બસ, તો છોકરાના નામ માટે મારે શું યુઝ કરવું પડે? તો કે હી યુઝ કરવું પડે. ઓકે, તો ઇફ હી. હવે શું આવ્યું? ડુ નો.
સાહેબ નો તો વર્તમાન કાળમાં આવે. હા, હવે એને મારે શું કરવું પડે? ભૂતકાળ. ઓકે, તો ડુ નું શું થાય? ડીડ. ડીડ નો લખાય? નો લખાય. શું લખવું પડે? નું. ભૂતકાળ. શું લખવું પડે? નું. KNEW. ઓકે, આ નું થઈ ગયું. હવે શું? હવે આવ્યું વુ. ઓકે, તો વુ નું કાંઈ ના થાય, મૂકી દો વુ. હવે આગળ વાત કરીએ કિડ. સાહેબ કિડ નો એટલે તો કે આ કિડ એટલે V2. ઓકે, V2 નું શું કરવું? હેડ V3. યાદ રાખો કાળનો નિયમ છે, જ્યારે આપેલું હોય V2 તો ચેન્જ થાય હેડ V3. ડન. મૂકી દો હેડ. હેડ પછી V3 એટલે કિલ નું V3 થાય કિડ. અને હવે આપ્યું છે હિમ, તો હિમ નું હિમ જ રહેવું જોઈએ. ઓકે સાહેબ આ જવાબ આવી ગયો? હા આવી ગયો. મેચ કરી લ્યો. કેવલ આસ્ક મલિક ઇફ હી નું. કેવલ આસ્ક મલિક ઇફ હી નું વુ કિડ હિમ. નો આવે, હેડ આવવું જોઈએ. મલિક વેધર ડીડ નો આવે. એનાથી આગળ મલિક ઇફ હી નું વુ હેડ કિલ. યસ, ઓપ્શન સી આપણો જવાબ આવે છે. ઓપ્શન સી. થઈ ગયું આખું સેન્ટેન્સ ક્લિયર થઈ ગયું, એનો જવાબ પણ આવી ગયો. આટલી વસ્તુ એમાં ક્લિયર થઈ. ડન છે. ચાલો એનાથી આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. વાત કરીએ ક્વેશ્ચન નંબર 9. 9મો ક્વેશ્ચન આપણને આપેલો છે, જેની અંદર શું કીધું છે એના વિશે વાત કરીએ. તો અહીંયા આપણને એવું કીધું છે which can be correct reported speech. આમાંથી સાચી રિપોર્ટેડ સ્પીચ કઈ છે? ખબર તમને? જુઓ તો આમાંથી સાચી રિપોર્ટેડ સ્પીચ તમને ખબર પડશે નહીં? ચાલો સોલ્વ કરીએ. સરસ મજાનું ક્વેશ્ચન છે અને આવડી જાય એવો કન્સેપ્ટ છે. શું કીધું છે? he said to me. ઓકે, he said to me. તેણે મને કીધું. તેણે મને કીધું. શું કીધું? તો કે અહીંયા did you wonder why I didn't come? પ્રશ્નાર્થ વાક્ય. ઓકે, તો હવે મારે શું કરવાનું? તો કે he સાથે અહીંયા પ્રશ્નની વાત થાય. પ્રશ્નની વાત થાય એટલે મારે ચેક કરવું પડે, એની સાથે આસ્ક આવવું જોઈએ. આવવું જોઈએ. યસ. ક્યાં છે આસ્ક? અહીંયા, 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 અહીંયા. તો કે ના, પેલામાં નથી. ઓકે, નીકળી જાય. હવે વાત કરીએ આસ્ક મી, આસ્ક મી, આસ્ક મી. ઓકે, હવે શું છે? ડીડ. ડીડ હોય તો મારે શું કરવું પડે? તો કે ઓબ્વિયસલી WH ક્વેશ્ચન ન હોય ત્યારે ઇફ મૂકવું પડે. ઓકે, ગોતી અહીંયા. ઓપ્શન એ તો નીકળી જ ગયો છે. હી આસ્ક મી ઇફ, હી આસ્ક મી ઇફ, હી આસ્ક મી ઇફ. આટલી વસ્તુ ક્લિયર છે. ઓકે, હવે અહીંયા આવ્યું યુ. યુનું રૂપાંતર તો કે બોલનાર કે સાંભળનાર? સાંભળનાર. સાંભળનાર કોણ છે? મી. મી લખી દઉં? નો લખાય. મી નું સબ્જેક્ટ ફોર્મ યુઝ કરવું પડે, અને સબ્જેક્ટ ફોર્મ કયું આવે? તો કે મી નું સબ્જેક્ટ થાય આઈ. ઓકે, તો હવે મારે શું મૂકવું પડે? આઈ. તો હવે આગળના સ્ટેપ ઉપર ચેક કરીએ. અહીંયા છે હી, નો આવે, નીકળી જાય. અહીંયા આવ્યું આઈ, યસ આવી જાય. એનાથી આગળ પાછું આવ્યું હી, નો આવે, નીકળી જાય. એમનેમ નીકળી ગયું. ઓકે, શું થયું? તો કે એક જ ઓપ્શન રહ્યો. કયો? હી આસ્ક મી ઇફ આઈ. હજી તો અહીંયા જ પહોંચ્યા છો, જુઓ તો ખરા. હવે શું? તો કે ડીડ વન્ડર. આગળ પણ જોયું હતું ડીડ કિલ. તો શું થયું? તો કે સોરી, ડીડ નો. તો એનું શું કર્યું હતું? નું કર્યું હતું. યસ. તો ડીડ વન્ડર શું કરવું પડે? તો કે વન્ડર્ડ. યસ, ઈડી લગાવવું પડે. અથવા તો અહીંયા આપણને વાત કરેલું વાક્ય જોઈએ તો ઇફ હી વન્ડર્ડ. યસ, અહીંયા આપેલું છે યુ. યુનું રૂપાંતર મી પ્રમાણે આઈ. આઈ મુજબ વાત કરીએ એટલે અહીંયા થવું જોઈએ આઈ વન્ડર્ડ વાય હી હેડન્ટ કમ. આવું વાક્ય બને. વાય હી હેડન્ટ કમ. આ વાક્ય આપણું થશે. ઓપ્શન સી, હી આસ્ક મી ઇફ આઈ વન્ડર્ડ વાય હી હેડન્ટ કમ. આ જવાબ આપણો સ્યુટેબલ છે. એક વચ્ચે ટાઈપિંગ એરરના હિસાબે આપણને અહીંયા હેડ આપ્યું છે, અહીંયા હેડ નથી આવવાનું. કારણ એ છે અહીંયા ડીડ વન્ડર વાળું વાક્ય આપણને આપેલું હતું, એને આપણે શું કરી દઈએ છીએ? વન્ડર્ડ. ક્લિયર? આ રીતે આપણું વાક્ય ક્લિયર થાય છે. હવે એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 10 પર. ચલો એના માટે વાત કરીએ. 10મો ક્વેશ્ચન શું કીધું છે? તો કે અહીંયા આપણને કીધું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિપોર્ટિંગ ઓફ ધ ગિવન ડાયલોગ. અહીંયા ડાયલોગ આપી દીધો છે, ડાયલોગનો એક સેન્ટેન્સ આપી દીધું છે. હવે આને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું છે. ચાલો ચેક કરીએ ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કેવી રીતે કરશું એ. તો કે હી સાઇડ ટુ મી. તેણે મને કહ્યું. શું કહ્યું? લેટ્સ બંક ટુડે. લે, હાલો આજ બંક મારીએ. બંક મારવાનું કીધું. હા, તો આ બંક મારવા વાળું વાક્ય હવે કેમ કરું? જો બંક મારવાનું પરિણામ આવું હોય જેમાં તકલીફ પડતી હોય તો બંક મરાય નહીં. પણ કાંઈ વાંધો નહીં, ભલે બંક માર્યા, આજે આપણે શીખી લઈએ એટલે બંક માર્યાનો અફસોસ થાય. ઓકે, શું કીધું છે? લેટ્સ બંક.
લેટ્સ બંક વાળું વાક્ય આપણને લેટ્સ વાળું વાક્ય આપેલું છે તો લેટ્સ વાળા વાક્યની અંદર એક સલાહ આપે અથવા તો એ પોતે કોઈ એક દરખાસ્ત કરે છે જેને આપણે પ્રપોઝડ તરીકે દર્શાવી શકીએ છીએ તો યાદ રાખો અહીંયા વાક્યમાં શું કરેલું છે દરખાસ્ત આપેલી છે કે હાલો આજે આપણે બંક મારીએ આજનો છેલ્લો લેક્ચર અને પિક્ચર જોવા જઈએ અત્યારે નહીં હો વિડીયો જોઈ લેજો પછી પિક્ચર જોવા જાજો શું કીધું છે કે આજે આપણે છેલ્લો લેક્ચર બંક મારી અને પિક્ચર જોવા જઈએ દરખાસ્ત કરેલી છે કોણે તો કે હી અહીંયા આપણને દરખાસ્ત કરે છે એટલે એને કહેવાય પ્રપોઝડ ઓકે તો ઓપ્શન એ નીકળી ગયો ડન છે હવે આગળ he proposed to me done he proposed to me done હવે એનાથી આગળ ત્યાર પછી કંજક્શન તરીકે વાત કરેલી છે તો કંજક્શન તરીકે વાત કરીએ એટલે કોણ બંક મારે છે એના વિશે વાત કરીએ તો બંક મારવા માટેના પોઈન્ટની અંદર અહીંયા છે હી અને મી આપણે બે જણા છીએ ઓકે ચાલો આપણે જ કહીશું યસ તો બહુવચન થશે બહુવચન મુજબ આપણે વાક્યને આગળ લઈ જવું પડશે ડન હવે ચેક કરીએ અહીંયા શું કીધું છે પ્રપોઝ ટુ મી બંક ધેટ ડેઝ લાસ્ટ લેક્ચર એન્ડ ગો ફોર ધ ફિલ્મ એનાથી આગળ હી પ્રપોઝ ટુ મી ધેટ ધે શુડ બંક ના ધે શુડ બંક ન કહી શકાય કેમ અહીંયા આપણને વાક્યમાં મી ઇન્વોલ્વ કરીને આપેલું છે ઓકે તો ધે શુડ ન કહી શકાય આ વસ્તુ સુટેબલ નથી એનાથી આગળ વી પ્રપોઝ ટુ મી ધેટ વી બંક્ડ ધેટ ડેઝ લાસ્ટ લેક્ચર એન્ડ વેન્ટ ફોર ધ ફિલ્મ તો હા યસ અહીંયા આપણે ચેક કરીએ તો વી બંક યસ આ લેટ્સ ની અંદર આપણે વાત કરીએ તો અહીંયા રૂપાંતર વી આ બંને માટે છે મી ઇન્વોલ્વ છે એટલે વી ત્યાર પછી બંકનું બંક્ડ હવે ટુડે નું આપણે વાત કરીએ તો ધેટ ડેઝ લાસ્ટ લેક્ચર એન્ડ ત્યાર પછી ગો નું પાસ્ટ કરીએ એટલે વેન્ટ ફોર ધ ફિલ્મ આ વસ્તુ એની અંદર લખી શકાય છે ઇટ મીન્સ કે ઓપ્શન ડી આપણે એમાં સિલેક્ટ કરી શકીએ છીએ લેટ્સ વાળું વાક્ય આવે ત્યારે સજેસ્ટેડ અને પ્રપોઝડ નામના શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એના આધારે વાક્ય આપણે રૂપાંતર કરી શકીએ છીએ ક્લિયર છે ચાલો એનાથી આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર ક્વેશ્ચન નંબર 11માં ક્વેશ્ચનની અંદર વાત કરીએ ઓ માય ગોડ સાહેબ આવડો મોટો ક્વેશ્ચન યસ આવડો મોટો ક્વેશ્ચન ડાયલોગ ફોર્મની અંદર અને આવું પણ એક્ઝામમાં આપેલું છે બાકી નથી યાદ રાખજો અને ખાસ કરીને ટેટ ટાટની એક્ઝામ અત્યારે અપકમિંગ ટાઈમમાં જે પ્રિપેરેશન કરતા હોય તો યાદ રાખજો આવા પ્રકારના પ્રશ્નો આવવાના ચાન્સ વધુ છે શું કીધું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિપોર્ટિંગ ઓફ ધ ગિવન ડાયલોગ સેક્રેટરી ગુડ મોર્નિંગ સર સેક્રેટરીએ કીધું ગુડ મોર્નિંગ સર તો બસ ગુડ મોર્નિંગ એને ગ્રીટિંગ્સનું રિટર્ન ગ્રીટિંગ્સ કર્યું છે ડન છે will you please translate this letter it's urgent હવે બોસે પાછું એવું કીધું એને કોઈક એક પ્રકારની વિનંતીના ભાવ સાથે વાત કરી will you please translate this letter શું તમે આ લેટરને ટ્રાન્સલેટ કરી આપશો it's urgent આ થોડુંક જલ્દી જોઈએ છે ડન છે તો પહેલી એટલી વસ્તુ ખબર પડી ગઈ સેક્રેટરીએ એના સરને ગ્રીટિંગ્સ કર્યું ડન પછી તો કે સરે એને રિટર્ન ગ્રીટિંગ્સ કર્યું ડન તો આપણે વાક્ય ચેક કરીએ તો બે વાક્ય કેવા હોવા જોઈએ પહેલું યાદ રાખો ભૂત જેવા હોવા જોઈએ ભૂતકાળના હોવા જોઈએ ડન છે ચાલો ભૂતકાળના વાક્યમાં ચેક કરીએ તો ગ્રીટ્સ અહીંયા ગ્રીટ્સ કીધું છે નો આવે એનાથી આગળ ગ્રીટેડ ગ્રીટેડ ઓકે તો અહીંયા સેક્રેટરી ગ્રીટેડ ધ બોસ હવે ધ બોસ ગ્રીટેડ ધ સેક્રેટરી ડન છે ધ બોસ ગ્રીટેડ ધ સેક્રેટરી આઈ ડન છે ધ બોસ ગ્રીટેડ ધ સેક્રેટરી આ પણ ડન છે એન્ડ હવે અહીંયા આપ્યું એન્ડ થી આગળનું વાક્ય ચેક કરીએ એન્ડ હવે શું કરે છે વિનંતી કરે છે યસ રિક્વેસ્ટેડ બધામાં આપી દીધું રિક્વેસ્ટેડ યસ રિક્વેસ્ટેડ પછી તો કે યાદ રાખો રિક્વેસ્ટ સાથે કંજક્શન શું તો કે કંજક્શન મૂકવું પડે ટુ શું મૂકવું પડે ટુ ઓકે ચેક કરો રિક્વેસ્ટેડ હર ટુ ઓકે હવે તો કે ટ્રાન્સલેટ V1 કે V2 V1 2 પછી હંમેશા V1 આવે ઓકે ટ્રાન્સલેટ ઓકે હવે ધીસ ઇનડાયરેક્ટમાં લઈ જાઓ એટલે થાય ધેટ ચેક કરો અહીંયા છે ધેટ હા હોઈ શકે ધીસ આ ના હોય ઓપ્શન સી અહીંયા છે ધેટ ઓકે ડન છે આ પણ હોઈ શકે છે હજી આગળ જઈએ લેટર ઓકે આ વાક્ય પૂરું એનાથી આગળ હવે શું કીધું છે તો કે આપણો ઓપ્શન he added that ઓકે હવે શું છે it is urgent તો it is નું મારે કરવું પડે it was urgent ઓકે ઓપ્શન ડી અહીંયા નથી ઓપ્શન બી નીકળી ગયો શું આવ્યો ઓપ્શન ડી આખો ડાયલોગ સમજાઈ દીધો
શું હતું તો કે પેલા સેક્રેટરીએ ગ્રીટિંગ્સ આપ્યું, પછી એના બોસે ગ્રીટિંગ્સ આપ્યું, પછી એના બોસે વિનંતી કરી એટલે રિક્વેસ્ટેડ આવ્યું, રિક્વેસ્ટેડ ટુ હર. ત્યાર પછી શું કીધું તો કે ત્યાર પછીના વાક્યની અંદર કીધું કે ટુ ટ્રાન્સલેટ ધેટ લેટર, ધીસ નું કરી દીધું ધેટ. ત્યાર પછી પાછો ઉમેરો કર્યો એટલે મારે કેવું પડે હી એડેડ. શું ઉમેર્યું ધેટ ઇટ વોઝ અર્જન્ટ, અહીંયા હતું ઇટ ઇઝ નું કરીએ વોઝ, ઇટ વોઝ અર્જન્ટ. તો ઓપ્શન ડી આ ઓપ્શન આપણો જવાબ બને છે. ક્લિયર છે? હવે એનાથી આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર, ક્વેશ્ચન નંબર 12 ઉપર. ચાલો અહીંયા પણ આપણને એક વાક્ય આપી દીધું. શું કીધું છે? મેક ઇનડાયરેક્ટ સ્પીચ કરેક્ટલી, સાચી રીતે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરો. ડન. હવે આવડશે તમને? જોઈએ આપણે વાક્ય. જો તમારાથી સોલ્વ થતું હોય તો ટ્રાય કરવા લાગો, બાકી હું હમણાં તમને કરાવું જ છું. શું કીધું છે? કિરણ said, કિરણે કહ્યું. તો પેલી શરૂઆત ક્યાંથી થાય તો કે કિરણથી. said નું રૂપાંતર હા સાહેબ હમણાં તમે કીધું told, પણ એ ચેક કરો કે શું અહીંયા સાંભળનાર લિસનર હાજર છે? નથી. લિસનર હાજર નથી તો અહીંયા said નું said જ રહેવા દેવું પડે. ઓકે. હવે એનાથી આગળ તો કે કંજક્શન. said સાથે કંજક્શન આવવું જોઈએ that. ઓકે. said સાથે કંજક્શન આવવું જોઈએ that. that પછી વાત કરીએ સબ્જેક્ટ તરીકે છે વી એટલે કોણ? અમે વાત કરીએ છીએ ના. કોણે કીધું? કિરણે. કિરણે શું કીધું? વી પ્લેડ કેરમ ટુડે, અમે આજે કેરમ રમ્યા. કોણ? તો કિરણને એ લોકો આજે કેરમ રમ્યા. તમે રમ્યા હતા? ના. હું રમવા ગયો તો? ખબર નહીં. ના હું નહોતો ગયો. કોણ હતું? તો કે કિરણ અને એ વાત કરે છે એટલે એ લોકો, એટલે આપણા માટે થર્ડ પર્સન પ્લુરલ થાય જેને કહેવામાં આવશે ધેય. તો એની સાથે આપણે લખવું પડે ધેય. હવે આવ્યું અહીંયા V2. એ સાહેબ આ V2 આવે તો હમણાં જ કીધું હેડ V3. શું કરી દેવું પડે? હેડ V3 હેડ પ્લેડ. ઓકે. શું રમ્યા તો કે કેરમ. ઓકે. હવે આવ્યું ટુડે. શું કરી દઉં તો કે હવે કરી દો ધેટ ડે. ઓકે. આવું વાક્ય ગોતો તો કિરણ said that they had played carom that day. કિરણ said that we નો આવે. કિરણ said that they played, પણ હેડ નથી. ઓકે. હેડ નથી. આ હેડ નહીં, HAD હેડ. ઓકે. હવે અહીંયા કિરણ said that they had played carom that day. હા આવી ગયું. ઓકે. ઓપ્શન સી જવાબ મળી ગયો. ક્લિયર છે? આખું સેન્ટેન્સ તમને અહીંયા સમજાવી દીધું અને મેચ કરીને જવાબ આપી દીધો. ડન. ચાલો એનાથી આગળ હજુ આગળના ક્વેશ્ચન ઉપર વાત કરીએ. પ્રશ્ન નંબર 13. 13મો પ્રશ્ન આપણને આપેલો છે જેની અંદર My hour has come. Thought he, let me meet that like a man. Turn into indirect speech. સાહેબ હવે તો આમાં કઈ સમજાતું નથી. ઓકે. નથી સમજાતું? વેઇટ. એકદમ સિમ્પલ છે. શું કીધું? Thought he. આ એક વ્યક્તિ જે વિચારે છે. શું વિચારે છે? My hour has come. મારો સમય આવી ગયો છે. Let me meet that like a man. દરેક માણસની જેમ મારે પણ મૃત્યુને મળવું છે, અથવા હું પણ મૃત્યુને મળીશ, મૃત્યુ પામીશ. આ સંદર્ભમાં વાક્ય આપી દીધું. તો હવે એટલી તો ખબર પડી ગઈ he thought એ વ્યક્તિ વિચારી રહ્યો છે. તો he thought that તે વિચારતો હતો કે. ક્લિયર? તો he thought that અહીંયા આપણે જોઈએ આની અંદર that જ નથી આપ્યું. ક્લિયર? he thought his hour. ના. he thought his hour. અરે ક્યાંય કંજક્શન નથી. સિમ્પલ છે. ક્યાંય કંજક્શન નથી આપ્યા. તો કંજક્શન વગર વાક્ય જોઈન્ટ ના થાય. my hour ને ચેન્જ કરો એટલે શું થાય તો કે he માટે થાય અહીંયા his hour. ઓકે. his hour. has નું આપણે અહીંયા ચેન્જ કરવું પડે had. ઓકે. તો અહીંયા આપણે લખવું પડશે had. તો વાક્ય આવું થશે he thought. ત્યાર પછી જો અહીંયા આપણને ધેટ આપેલ નથી તો આપણે અહીંયા યાદ રાખીએ ધેટ આવે છે કે નહીં ચેક કરીએ. હવે તો કે his hour. હવે has નું મારે કરવું પડે had come. ઓકે. હવે એનાથી આગળ ત્યાર પછી આટલા વાક્યને પેલા મેચ કરો તો he thought that his hour has come. ના. has come પોસિબલ નથી. he thought his hour had come. યસ. હજુ એન્ડ થી આ વાક્ય જોડે he should meet that like a man. યસ. he should meet. અહીંયા can પોસિબલ નથી. ઓકે. ઓપ્શન સી જેમાં એને that નો ઉપયોગ નથી કરેલો તો વાક્ય આ બનશે. યાદ રાખો he thought
his our had come and he should શા માટે અહીંયા let થી વાત કરેલી છે એટલે he should meet that like a man. હવે પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા તો meet V1 છે, હા should આપેલું છે તો એનું V1 માં જ સાથે રૂપાંતર લખવું પડે, ત્યાં V2 કરી શકાતું નથી. ક્લિયર છે? તો આપણો જવાબ અહીંયા મળે છે ઓપ્શન સી. 13મો પ્રશ્ન, એક એના વિચારને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું છે. he thought વાળા સેન્ટેન્સને આપણે ઇનડાયરેક્ટ કર્યું છે. ડન. ચાલો એનાથી આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ત્યાર પછી ઓકે મિત્રો, હજી એક વખત પાછું તમને યાદ કરાવી દઉં. બેચ 1 સપ્ટેમ્બર 10 વાગ્યે ડેમો લેક્ચર, 5 દિવસ અને પીએસઆઈ કોન્સ્ટેબલ બનવાનું સપનું ફરીવાર યાદ કરાવી દઉં છું, ભૂલાય નહીં. સેમ અહીંયા ડિટેલ આપેલી છે, તમે ડિટેલ પરથી તમે માહિતી મેળવી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો, બધી જ માહિતી તમને મળી શકે છે. યાદ રાખજો 1 સપ્ટેમ્બર 2026માં તમારી ખાખીનું સપનું પૂરું કરવા માટે. ડન. ચાલો એનાથી આગળ વધીએ. 14મો ક્વેશ્ચન આપણને આપેલો સેમ હિયર ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, શું કીધું છે? કન્વર્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. આપેલા વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો. ઓકે, ચાલો કરીએ. શું કીધું? અલ્પા said, અલ્પાએ કહ્યું, હાઉ ક્લેવર આઈ એમ, કેટલી હોશિયાર છું. ઓકે, અલ્પા કહે છે, મેં નથી કીધું. શું કીધું? કેટલી હોશિયાર છું હું. ઓકે, આ વાક્ય કેવું છે? ઓકે સાહેબ, આ કંઈક આમ કંઈક ચિહ્ન આપેલું. યસ, એ ચિહ્ન શેનું છે? તો કે એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર ચિહ્ન છે. ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય ત્યારે વાક્ય કેવું બનવું જોઈએ? તો કે વાક્ય એક્સક્લેમ્ડ વાળું બને. ઓકે, અહીંયા ગોતી એક્સક્લેમ, આસ્ક નો આવે, સેડ નો આવે, ટોલ્ડ નો આવે, એક જ ઓપ્શન બાકી રહ્યો. શું આવ્યું? અલ્પા એક્સક્લેમ ધેટ. હા, સાંભળનાર નથી એટલે ડાયરેક્ટ ધેટ. ઓકે, હવે હાવ નીકળી જાય. હવે આઈ એટલે કોણ? હું. ના ના ના. કોણ હોશિયાર? અલ્પા. અલ્પા માટે શી. આર યુ શી. હવે તો કે એના પછી આગળ વાત કરીએ. એમ વર્તમાન કેવું થાય? તો કે ભૂત જેવું થાય. ભૂત જેવું શું થાય? તો કે વોઝ થાય. ડન. હવે તો કે શું છે? તો કે હોશિયાર. ઓકે, અહીંયા વેરી ક્લેવર થઈ ગયું. અલ્પા એક્સક્લેમ ધેટ શી વોઝ વેરી ક્લેવર. બિંદાસ, આખું સેન્ટેન્સ બની ગયું. ડન છે. ચાલો હજુ એનાથી આગળ લાસ્ટ ક્વેશ્ચન, ક્યાંય જતા નહીં, થોડીક વાર ઉભા રહેજો. ચાલો ક્વેશ્ચન નંબર 15, લાસ્ટ ક્વેશ્ચન, એ પણ ઇનડાયરેક્ટ સ્પીચ તમારા માટે. ચાલો વાત કરીએ કન્વર્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. શું વાક્ય આપેલું છે? હી સેડ, તેણે કહ્યું. હી સેડ, તેણે કહ્યું. Honesty is the best policy. Honesty is the best policy. હવે વાક્ય કેવું છે? તો કે વિધાન વાક્ય. બોલનાર કોણ છે? હી. સાંભળે છે કોણ? અમે. ના ના, કોઈ સાંભળતું નથી. ચેક કરી લ્યો. હી એક જ છે તો સાઈડ નું સાઈડ. હી સેડ, હી સેડ, હી સેડ, હી આસ્ક. ના આવે. ઓપ્શન ડી નીકળી ગયો. સાઈડ વાળા 3 ઓપ્શન. કંજક્શન શું મૂકવું? તો કે said સાથે આવે ધેટ. ગોતો. આર યુ ધેટ, ધેટ. અહીંયા તો કે ધેટ જ નથી, ભૂલી ગયા. ઓકે, તો એને આપણે ભૂલી જાવ. પૂરું. હવે એનાથી આગળ શું આવશે? Honesty is the best policy. સાહેબ આવડી ગયું, આવડી ગયું, આવડી ગયું. શું આવડી ગયું? સાહેબ honesty was the best policy. ક્યાં છે? આર યુ ઓપ્શન બી. તો તમને કહી દઉં, તમારો માર્ક ગયો. કેમ? તમે હમણાં કીધું કે સાહેબ બધાય ભૂત જેવા થાય, પણ યાદ રાખો સનાતન સત્ય વાક્ય હોય. સનાતન સત્ય વાક્ય આ સમયે કાળમાં રૂપાંતર થાય નહીં. અહીંયા કીધું છે honesty is the best policy. આ સનાતન સત્ય વાક્ય છે ત્યારે કાળ ન બદલાય. કાળ ન બદલાય એટલે સેમ ટુ સેમ સેન્ટેન્સ. honesty is the best policy. ઓપ્શન એ આપણો જવાબ થાય છે. મિત્રો યાદ રાખો, આનો જવાબ ઓપ્શન એ આવે છે. અહીંયા સરસ મજાના 15 જેટલા ક્વેશ્ચન છે તમારી સાથે આપણે સોલ્વ કરી અને ડિસ્કસ કરેલા છે. જો આ પ્રશ્નોમાં તમને ખરેખર કંઈક નવું શીખવા મળ્યું, મજા આવી ગઈ છે અને આમ એમ થયું કે ના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હવે થોડુંક સહેલું બન્યું છે, હજુ વધારે ડીપમાં શીખવું હોય તો તમે કમેન્ટમાં જણાવો સાહેબ આખો કન્સેપ્ટ કરાવો, તો કન્સેપ્ટનો વિડીયો પણ તમારા માટે લઈને આવીશ. અને હજુ એ જો તમે આ વિડીયો જોવા માટેની અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો એ સબસ્ક્રાઇબ કરી લેજો. અમારી ટેલિગ્રામ ચેનલ છે જેમાં ક્વિઝ મટીરિયલ અને ડિટેલ્સ આવતી હોય છે, એ પણ જોઈન કરી લેજો, ભૂલાય નહીં. અને જોઈન્ટ કનેક્ટેડ રહેજો, નવા વિડીયો લઈને ફરી વખત આવીશ.
નવા નવા ટોપિક સાથે, નવા નવા કન્સેપ્ટ સાથે, અને તમારી રેવન્યુ તલાટી નહીં, કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય જેમાં પાસ કરવા માટે હું તમને હેલ્પફુલ થઈશ. રેડી? ફરીવાર મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાહ જુઓ, ફરીવાર ભેગા થઈશું. થેન્ક યુ વેરી મચ.